મિત્રો આપણે આવી ગયા છીએ પપૈયાના ખેતરની અંદર। તમે જોઈ શકો છો એકદમ મસ્ત નજારો છે। જો મજાનું પપૈયાનું ખેતર દેખાઈ રહ્યું છે। તો ઘણા બધા પપૈયા પણ આવેલા છે। જો બહુ મોટા મોટા છે અને પાકું મળે તો આપણે ગોતવાનું છે। જો નીચે પણ બહુ મોટા તૂટીને પડી ગયું છે। તો મસ્ત મજા આવે એવું છે। જુઓ સોયલે સોયલે ફરવાનું છે અને જો પાકું મળે એવું છે નહીં, દેખાતું નથી કે પાકું એક ને અલગ પાકું મળ્યું છે। એ બહુ આકરું છે। જો આખા ખેતરની અંદર ફરી વળ્યો પણ જો પાકું હજી મળતું નથી। એક મોટી પપઈ બહુ તૂટીને પડી ગઈ છે। જો 8-10 કિલોનું છે। તો આપણને તો જે પાકું મળે એવું લાગતું નથી। ફરી ફરીને થાકી ગયા પણ જે પાકું પપાયું મળતું નહીં।